ગુડ મોર્નિંગ, સુપ્રભાત દર્શક મિત્રો। આજે તારીખ 24/7/2026 અને વહેલી સવારે 3:15 થી 3:30ની વચ્ચે જીયાપર તાલુકો નખત્રાણા કચ્છ મધ્યે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણ એકદમ ખુશનુમા વાતાવરણ અને લોકોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। તો હું તમને થોડી વાર પછીના દ્રશ્યો બતાવીશ, જેમાં કેવો વરસાદ છે, કેવો માહોલ છે એ તમને હું બતાવીશ। તો બન્યા રહેજો આ બ્લોગની અંદર। તો હવે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે રાપર વિસ્તારમાં વરસાદ થયો અને હવે ધીમે ધીમે ભુજથી આ બાજુ આજે નખત્રાણા પંથકમાં તરફ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। તો હવે કચ્છવાસીઓમાં એક ઉલ્લાસ જોવા મળે છે અને આશા કરીએ કે જે વિસ્તારોની અંદર વધારે વરસાદ છે, જ્યાં નુકસાન છે, ત્યાં ઝડપથી એ કાર્યવાહી થાય। સરકાર તરફથી પણ એમને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને એમને રાહત આપવામાં આવે, તો જેઓ આ આપત્તિમાંથી, આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે। તો અહીંયા જુઓ તો હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જુઓ, ધીમે ધીમે તમે સાંભળશો તો અવાજ પણ આવી રહ્યો છે। તો જોઈ શકશો તમે સવારનું આ દ્રશ્ય। અને અમારા વિદ્યાર્થી જુઓ હવે ભણવા જઈ રહ્યા છે। પહેલી વાર આજે એને છત્રી બહાર કાઢી છે, તો છત્રી લઈ જવાની પણ એક મજા હોય છે। તો જુઓ તમે, હવે આ અભ્યાસ માટે શાળાએ જઈ રહ્યો છે, તો છત્રીથી મદદથી જાય છે, તો એને પણ એક મજા છે કે છત્રી લઈને શાળાએ જવા મળે છે। તો જુઓ દર્શક મિત્રો, અમે શાળાએ પર્વને હું મૂકવા માટે જઈ રહ્યો છું અને વરસાદ વરસી રહ્યો છે। તમે જોઈ શકશો અહીં, હું તમને જુઓ આ વરસાદ, પાણી ધીમે ધીમે, સવારે વરસાદ સારો હતો પણ અત્યારે ધીમો ધીમો શરૂ થઈ ચૂક્યો છે। માત્ર 10 કે 15 મિનિટ હતો પણ સારો એવો વરસાદ થઈ ગયો। તો આશા કરીએ ખેડૂતોને વાવણી માટે આ વરસાદ કામ લાગે અને જે અત્યારે પાક ઊભો છે એમાં પણ એમને મદદરૂપ થાય। ભાઈની બસ પણ જુઓ આવી ગઈ છે, હવે એમાં બેસી જશે। જુઓ વરસાદની અંદર બસમાં બેસી રહ્યા છે પર્વભાઈ, શાળાએ જઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, સમગ્ર કચ્છની અંદર સારો વરસાદ થાય તેવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને તમામ કચ્છી લોકો અને ગુજરાતના લોકો સુખ સંપત્તિ એમને પ્રાપ્ત થાય। વરસાદના કારણે એમના જીવનમાં એક નવો ઉલ્લાસ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। ધન્યવાદ।